નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર વાત કરીશું ખાસ કે જે પણ બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગરની અંદર ફોર્મ ભરી દીધું હોય અને જેમનું પણ સારું મેરિટ હોય એમનો ચોક્કસ નંબર તો આવી જવાનો છે। તો જે પણ બહેનોનો આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બંનેમાંથી કોઈ પણ પોસ્ટની અંદર જો તમારો નંબર આવે છે તો એના પછી તમારે જે છે એ અમુક તારીખ પછી ત્યાં હાજર પણ થવાનું રહેશે। અને હાજર થયા પછી તમારે આંગણવાડીની અંદર જઈને તમારે ત્યાં શું કાર્ય કરવાનું છે, કેવી રીતે કાર્ય કરવાનું, જેમ કે કાર્યકર માટેનું અલગ કાર્ય હશે આખું, તેડાગર માટે પણ અલગ કાર્ય હશે। એના માટે ખાસ જે ICDS વિભાગ છે એમણે ફરજ અને કાર્યો માટેની જે એક આખી સૂચિ બનાવી છે એના વિશેની વાત કરીશું કે એની અંદર તમારે કયા કયા રેકોર્ડ નિભાવવાનો હોય છે, કયું કયું કાર્ય કરવાની, તમારી કઈ ફરજો આવે છે, જેવી ઘણી બધી અગત્યની માહિતી લઈને આ વિડીયો આવ્યો છે। તો ખાસ વિડીયો અંત સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે। અને ખાસ આંગણવાડીની ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો। એને લઈને જે પણ અપડેટ આવે છે એ ચોક્કસ તમને યુટ્યુબના માધ્યમથી અમે આપતા રહીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ અને મોબાઈલની સ્ક્રીન પર જઈ અને તમને વિગતવાર સંપૂર્ણ માહિતી આપીએ। તો વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો, માનદ સેવક સમીક્ષા શિસ્ત બાબતના નિયમો, પરિશિષ્ટ 1 નિયમ 2 મુજબ આંગણવાડી કાર્યકર અને તેડાગરના કાર્યો અને ફરજો માટેની ખાસ માહિતી છે। જેની અંદર પહેલા નંબરની અંદર આપણે જોઈશું આંગણવાડી કાર્યકરની જે કાર્યો અને ફરજો છે, એના પછી આપણે આગળ તેડાગરની પણ જોઈશું। તો એના માટે ખાસ જે આંગણવાડી કાર્યકર પોતાના કાર્યક્ષેત્રમાં જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની ICDS સર્વિસ સેવાઓ પૂરી પાડવાની રહેશે। તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતો-વખત બહાર પાડવામાં આવતી સૂચના અનુસાર અન્ય સેવાઓની યોજનાની સાથે સંકલન કામગીરી પણ કરવાની રહેશે। અને આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં નીચે બાબતોનો સમાવેશ થાય છે। તો એની અંદર કઈ કઈ બાબતો છે નિયમ મુજબ તમે અહીંયા જોઈ શકશો। તો વાત કરવામાં આવે તો સૌથી પહેલા આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે। જે આંગણવાડીનો સમય છે એ મુજબ તમારે હાજર રહેવાનું છે। આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રોનો સર્વે કરવાનો રહેશે અને નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકોર્ડ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે। પોતાના કાર્યક્ષેત્રના બાળકોનું આરોગ્ય પોષણની સેવા તમામ પૂરી પાડવાની, તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી, મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેમની સંદર્ભ જે સેવાઓ પૂરી પાડવી। સંદર્ભ સેવા લીધા બાદ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે તે પણ તમારે સુનિશ્ચિત કરવાનું રહેશે। વૃદ્ધ દેખરેખ 0 થી 3 વર્ષના તમામ બાળકોનું દર માસે વજન કરવાનું અને કુપોષિત બાળકોને ઓળખવાની જે નિર્ણાયક પ્રવૃત્તિ કરવાની રહેશે। એના પછી મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિને ગતિને માપન માટેની પણ વૃદ્ધિ આલેખ નિભાવવાનો રહેશે। ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી। મધ્ય ગતિએ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને CMTC અથવા તો NRC મારફતે રિફેર કરવાની પણ કામગીરી કરવાની। એના પછી CMTC અથવા તો NRC ખાતે પુનર્વસન કરેલા બાળકોને દર 15 દિવસે 4 ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની અને સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે એ સુનિશ્ચિત કરવાનું। ANM અથવા તો આશા કાર્યકરની સહાયથી રસીકરણ, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ, પૂરક સૂક્ષ્મ પોષક તત્વો, ડિવોર્મિંગ તથા એવી બધી સેવાઓ પૂરી પાડવાની। આરોગ્ય પોષણ, સ્વસ્થ શિક્ષણ વિષયક અને માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે। ગ્રામ સંજીવની સમિતિની ગ્રામ્ય કક્ષાએ બેઠકની અંદર પણ હાજરી આપવાની રહેશે। આંગણવાડી લાભાર્થીને આગલા 3 એટલે કે જે દિવસની સરેરાશ હાજરીના આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાનું। પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ 3 થી 6 વર્ષના બાળકોનો સવાર તથા બપોરનો પૂરક આહાર આપવાની કામગીરી। આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમો અને અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની। ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકો, જોખમી સબરગાઓ અને ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત લેવી। સબરગા સ્ત્રીઓને સ્તનપાન પહેલા શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે, ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે। આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત, મીટિંગ વગેરે જેવા લોક સંપર્ક અને લોક ભાગીદારી મેળવવાનું રહેશે। એના સિવાય લોક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નીચેના જે દિવસોની ખાસ જે અંતર્ગત 4 મંગળ દિવસ, પ્રથમ મંગળવાર,
સુપોષણ સંવાદ, બીજો મંગળવાર બાળતુલા, ત્રીજો મંગળવાર અન્નપાસન અને ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ એવા વિશેષ દિવસો ઉજવવાના. આંગણવાડી કેન્દ્રની અંદર પણ મમતા દિવસની ઉજવણી કરવાની. દરેક બાળકનું જે પ્રારંભિક વિકાસ માટેનું ચિહ્ન નિરીક્ષણ અને પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપવું. વિકલાંગ બાળકો અને વિકલિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી અને આરોગ્ય સ્ક્રીનિંગ અને રિફર કરવાની પ્રક્રિયા જે તાત્કાલિક સેવા પૂરી કરવી. 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક મુજબ પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની. આંગણવાડી કેન્દ્રની અંદર આનંદદાયી શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી મારી વિકાસ યાત્રા પુસ્તકમાં એમનું મૂલ્યાંકન કરવું. એના સિવાય જે આંગણવાડી કેન્દ્રો હોય એમને જે પ્રાથમિક શિક્ષણનું પરિણામપત્ર પણ આપવાનું રહેશે. એના સિવાય આંગણવાડી કાર્યક્ષેત્રમાં કુપોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવા માટે આરોગ્ય પંચાયત શિક્ષણ પાણી પુરવઠા એમની સાથે સંકલન કરવાનું. આંગણવાડી પ્રોત્સાહન સમિતિમાં નિયમિત બેઠક બોલાવવાની રહેશે. એના સિવાય સરકાર દ્વારા જે લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીનું નિયમન કરવાનું. એના સિવાય ICDS પ્લેટફોર્મ દ્વારા પૂરી પડાતી અન્ય જે પણ અહીંયા જોઈ શકો છો બધી યોજનાઓ લખેલી છે એનું તમારે આયોજન કરવાનું, અમલીકરણ કરવાનું છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોની આધાર નોંધણી કરવાની, એમને લાભાર્થીને આધાર કાર્ડ નંબરની રજિસ્ટર અને ઓનલાઈન પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે. એના સિવાય અન્ય જે છે એ અહેવાલ જેમ કે માતા મૃત્યુ, બાળ જન્મ, મરણ વગેરેની દર માસે કામગીરી અને અહેવાલ રાખવાના. આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થયાથી નિયમિતપણે તાલીમો પૂર્ણ કરવાની રહેશે. એના સિવાય જે પણ મુખ્ય સેવિકા હોય, બાળ વિકાસ અધિકારી હોય, અન્ય કોઈ પણ પ્રકારની યોજનાઓની માહિતી છે એ આપવાની. સરકાર આ કક્ષાએથી જ્યાં પણ જરૂર પડે એ વખતે ફેરફાર કરી શકશે. તો આ હતા મિત્રો બધા જ જે નિયમો કાર્યકર માટેના. હવે મિત્રો જોઈએ તેડાગરની શું ફરજો હોય છે અને શું કાર્ય હોય છે. તો તેડાગરમાં સૌથી પહેલું આંગણવાડી કેન્દ્રના સમય કરતો અડધો કલાક વહેલો આવી આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની. આંગણવાડીના જે બાળકો હોય એમને કેન્દ્રથી ઘરે સુધી લાવવા અને પરત પહોંચાડવાની કામગીરી કરવી. આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ આરોગ્યપૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી કરવી. આંગણવાડી કેન્દ્રની અંદર સ્વચ્છ સુઘડ વાતાવરણ, એના સિવાય અન્ય કોઈ પણ પ્રકારની સાફ સફાઈની કામગીરી હશે. લોક સંપર્ક અને લોક ભાગીદારીની કાર્યક્રમમાં એમાં કાર્યકરને મદદરૂપ થવું. અન્ય સંદેશા વ્યવહારની ભૂમિકા ભજવવી. જે નિયમો હોય નિયમિત રીતે તાલીમો પૂર્ણ કરવી. પછી અન્ય જે પણ અધિકારીઓ, મુખ્ય સેવિકા જે પણ કામગીરી આપે પૂરી કરવાની અને એની અંદર પણ સરકારશ્રી દ્વારા જરૂર પડશે તો ફેરફાર કરી શકશે. તો આ પીડીએફ હતી, આ ઓફિશિયલ માહિતી મેળવેલી છે આપણે ICDS વિભાગમાંથી કે શું શું કાર્યો કરવાનું હોય. તો જે પણ નવી બહેનો લાગતા હોય આંગણવાડી કાર્યકર તેડાગરમાં એમના માટે ખાસ આ ઉપયોગી થઈ શકશે. તો લાગવાનો હોય એમને વિડીયો શેર કરી દો. આ પીડીએફ તમને આપણા ટેલિગ્રામના ગ્રુપમાં મળી જશે, લિંક આપેલી છે, ત્યાંથી તમે એડ થઈ શકો. તો બસ આવી જ માહિતી અમારી ચેનલ પર તમને નિયમિત મળતી રહેશે. એના માટે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.